બહુ ટાઈમથી મને મનમાં હતું પણ મેં કીધું આજે ફાઇનલી કહી દઈએ શોભાને. પણ હવે ખબર નહીં શું હોય છે અંદરથી, શું પીડા થતી હોય મને. તો ગાઈસ આવી રીતના બની ગયા છે ખાટુડા. ટીપ રોટલો આમાં ટીપ આમાં કઈ તો ત્યારનો સૂતો તો અત્યારે ઠેક જાય ગયો. એ ઢપ તું ક્યાં ત્યાં આખો દી દેખાણી જ નહીં બપોર પછી. કેવો ટાટો ટાટો ગાલ છે આમનો. કોણ છે દીકુ? ધવાડો છાંટી રહ્યો છે આખા ઘરમાં જેથી કરીને ભાઈ મચ્છરા ભાગી જાય. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:15 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. ગાઈઝ, આજનો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે એ તો ઓબ્વિયસલી તમને આગળ જોઈને જ ખબર પડશે. બ્લોગ શરૂ કર્યો છે ત્યાં આપણે સૌથી પહેલા તો બધાને મળી લઈએ. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સારી છે ને તબિયત પાણી? તો ગાઈઝ અત્યારે હોલમાં તો ખાલી બા જ બેઠા છે તો આપણે ખાલી બાને જ મેલા છીએ. મમ્મી ને રામભાઈ જતા રહ્યા છે નીચે રમવા માટે. હજુ જસ્ટ ગયા જ છે. હું નાઈ લીધો ત્યાં સુધી તો ઘરે જ હતા. હું જ્યારે ભાઈ કપડાં ચેન્જ કરતો હતો અથવા કપડાં પહેરતો હતો યા તો પછી વેસલીને બધું લગાવતો હતો ત્યારે જ બહાર ગયા છે કારણ કે રૂમ બંધ હતી. મને એકચ્યુઅલમાં ખબર નથી ક્યારે ગયા. બાકી અત્યારે શોભા બનાવી રહી છે મસ્ત મજાનું જમવાનું. અને આજે જમવામાં છે આપણે ગઈકાલે જે શોભાના પપ્પાના ઘરે ભાજી બનાવી હતી એ ભાજીને મસ્ત મજાની ગરમ થતા જોઈ રહ્યા છીએ. મતલબ કે ભાજીનો પ્રોગ્રામ છે એમને થઈ તો આજે ભાજી ને રોટલી. શું વાત છે. રોટલી અને સાથે મસ્ત કેળાનું શાક જ બનાવવાનું છે ને? હા, એ દાદા હાટુ. ઓકે બાય ધ વે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ સારા છો. સારા છે ને? શું વાત છે. મસ્ત મજા છે ભાઈ બધાને. બાકી આપણે શોભાને ભાઈ એક વસ્તુ કહેવાની હતી. એક મિનિટ એને ખણખણ કરવામાં અવાજ આવે. ખણખણ નહીં કરવાનું. ખડખડ નહીં કરું, આમાં મજા આવે. તો શોભાને એક વસ્તુ કહેવાનો હતો કે બધી ક્લિપો હું જ લઉં છું મોસ્ટ ઓફલી. તો ક્યારેક તમે તમારો ફાળો આપો, ક્યારેક તમે કેમેરો ઉપાડો અને બધાને બતાવો કે હું પણ કઈ રીતના સ્પીચ કરી શકું, કઈ રીતના હું બધું કામ કરું છું એ બધું. એમ બહુ ટાઈમથી મને મનમાં હતું પણ મેં કીધું આજે ફાઇનલી કહી દઈએ શોભાને. વાંધો નહીં. એમાં હું છે નકરું પછી હું જ બોલ્યા કરું તો તમે બધા બોર થઈ જાઓ. ઓલું શોભા એની સ્પીચમાં કંઈક બોલે ને તો વધારે મજા આવે કે હું આ કરી રહી છું, હું આ કરી રહી છું. એમ સાચું કીધું કે એની જરી કોમેન્ટ કરી દો ને શોભાને કહો. શોભા હોતા ને ક્લિપો ઉતારવા માંડે. ઓકે શોભા? જો આ કાલ છે ને યાર સિરિયસલી કાલ કોઈ દિવસ શોભાની આવી જ નથી. આજે ની ક્યારેય નથી આવી શોભા. કાલથી નહીં. જેમ કે તમારે કેમ હમણાં કરો આગળ આવું પણ કાલથી નહીં, આપણે આજથી નથી. કેમેરો ફ્રી પડ્યો હોય તને એમ લાગે છે કે મારે આ બધાને બતાવવા જેવું છે તો બતાવી જ દેવાનું. વાંધો નહીં. ઓકે તો ભાઈ શોભાએ વાંધો નહીં એમ તો કીધું છે. પછી આઈ ડોન્ટ નો કે આગળ શું થાય પણ તમે ભાઈ મસ્ત કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. બહુ જ મજા આવવાની છે કારણ કે થોડીક થોડીક ક્લિપો આજથી શોભાની પણ આવશે. મતલબ શોભા લેશે અને ઈ હું નાખીશ. બાકી જણાવો કેવી ગઈ તમારી નાઇટ? નાઈટ હું હુતા ભેગી હવાર સુતા ભેગી સવાર રામભાઈની કવરામણી. એ પડખા ફેરા કરે. Yes. ઓછા ખાવા દેવાય એને. અને ભાઈ ખબર નહીં આજે મને ભાઈ અંદરથી આમ લો ફીલ થઈ રહ્યું છે. મતલબ કે કેમ તાવ આવવાનો હોય કે કંઈક આમ મજા ન હોય ને એક દિવસ પહેલાં આપણને આમ અહેસાસ થાય કે ભાઈ હું બીમાર પડવાનો છું. તો એવી રીતના કંઈક મને અંદરથી થાય છે. અંદરથી નકરી ગરમી જ થાય છે. એમ લાગે છે અંદરથી શરીર આખું ધગે છે. પણ બહારથી હું શોભાને પૂછું ને કે જો તો મને તાવ બાવ કે કળતર બળતર કે કાંઈ છે કે નહીં તો એ એમ કે નહીં એકદમ મસ્ત નોર્મલ જ છે શરીર તો. પણ હવે ખબર નહીં શું હોય છે અંદરથી, શું પીડા થતી હોય મને. પેન કિલર લઈ લઈશ જો એનાથી રાગે પડવાનું હોય તો પડી જશે. નકર પછી ભાઈ વાટ જોઈશું આપણે બીમાર પડવાની. તો ગાઈઝ આપણે જે કાલે ઢોકળા બનાવ્યા હતા એનું આજે આપણે ખીરું થોડું ઘણું વધ્યું છે તો આપણે એનું બનાવશું ખાટુડા. ખાટા મીઠા જે આપણને બહુ ગમે છે, બહુ ભાવે છે, ગમે એની ભાવે છે. જે બહુ ખાટા મીઠા હોય મસ્ત સ્વાદ આવે. આમ ઢોકળા કરતાં પણ બહુ મસ્ત લાગે. બસ એટલું ખીરું વધ્યું છે. હવે એટલા ખીરુંને આપણે બનાવીશું ખાટુડા. પછી બનાવીશું રોટલી. જ્યાં આપણે અત્યારે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. રામ નીચેથી આવે એ પહેલાં આપણે ખાટુડા બનાવી નાખી પછી ફટાફટ રોટલી બનાવી નાખી અને ફટાફટ બધા જમવા બેસી જાય. ગરમા ગરમ હોય તો ખાટુડા ખાવાની મજા આવે અને રોટલી ખાવાની મજા આવે. તો ગાઈઝ આવી રીતના બની ગયા છે ખાટુડા. જોવો છો તમે? બસ આને કાંઈ નહીં ભજીયાની જેમ પાડી દેવાનું એટલે બની જાય ખાટુડા. તો ચાલો તમારે પણ બધાને ખાટુડા ખાવા હોય તો આવી જાઓ મારા ઘરે. હું પણ બનાવી દઈ તમને ખાટુડા મસ્ત મસ્ત. હા દીકો ક્યાં જાવું? હે હામું જોઈને કેર મમ ખાવા જવું છે. હાલો દીકુ. તો ભાઈ આવી રીતના અમારે રામભાઈની મસ્ત ટ્રીટમેન્ટ ચાલે છે. ચાલો પપ્પા જમવા માટે. તો ભાઈ જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે અને જમવામાં આજે ભાઈ કેવી ડીશ રેડી થાય છે એ હું તમને આગળ બતાવું. શોભાએ કંઈક મસ્ત મજાના ખાટુડા બનાવ્યા છે. મજા આવી જવાની છે. સાથે ગરમા ગરમ રોટલી લઈ લીધી છે અને મસ્ત ભાજી પણ લઈ લીધી છે. સોસ લીધા છે ખાટુડા સાથે ખાવાના અને ખાટી ખાટી છાશ અને મસ્ત ગ્રીન ચટણી બનાવી નાખી છે આજે શોભાએ. તો ચાલો ફટાફટ આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. અને અમારે રામભાઈ સરખેભાઈ અમને ખાવા નહીં દેશે કારણ કે અત્યારે રખડી રહ્યા છે રસોડામાં. દીકો ચાચ કેવી છે? મસ્ત મસ્ત છે જોયું ભાઈ. તો
તો ચાલો ફટાફટ અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ અને મમ્મી જતી રહી રામભાઈને લઈને રૂમમાં. ટીપ રોટલો આમાં ટીપ આમાં કર લે રોટલા બનાવી દીધો. કર જો અરે વાહ, બે હાથે કરો. બે હાથે કરો બા કરે એમ કર બા કરે એમ કર બીજા હાથે હે દીકો. હા તો ગાઈસ અત્યારે બપોર પછીના વાગી ગયા છે 7:15. એટલે ભાઈ બપોર પછીમાં આખો શિડ્યુલ જ વિખાઈ ગયો તો. મેં તમને સવારે કીધું હતું કે ભાઈ આપણને થોડીક મજા જેવું નથી લાગતું. તો ભાઈ 4 વાગ્યા સુધી તો હું બ્લોગ એડિટ ને બધું કરતો હતો અને પછી ભાઈ મને ઊંઘ ચડી તો હું ત્યારનો સૂતો હતો. અત્યારે ઠેક જાગ્યો અને શોભાને મેં કીધું હતું કે તું ક્લિપ લઈ લેજે, પણ શોભા કે મને ભૂલાઈ ગયું સાવ. કાંઈ વાંધો નહીં. તો અત્યારે મમ્મી રાતના જમવામાં બનાવી રહી છે મસ્ત મજાના રોટલા. શેનું શાક છે એ પણ પૂછી લઈએ. તો મમ્મી જણાવો શું બનાવી રહ્યા છો રાત માટે? ગાંઠિયાનું શાક ઓહો વાહ વાહ, બાજરાના રોટલા ને રોટલી મજા આવી જવાની છે ભાઈ. મસ્ત ગાંઠિયાનું શાક બનશે આજે, જે ભાઈ આપણને બહુ ભાવે છે. તો અમારી હાટુ ભાખરી બનાવીશ કે રોટલી? રોટલી રોટલી. ટાટા કાંઈ વાંધો નહીં. અને અમારે રામભાઈ અત્યારે મસ્ત ટાટા ટાટા કરે. ક્યાં જાશો દીકુ? ક્યાં આવ્યું તું? હોટલા ગયેલ છો? ગયેલ હો. આવી રીતના અમારા રામભાઈની ભાઈ હસી મજાક ચાલ્યા કરે છે. મતલબ કે લોટ તો લીધો છે રોટલા ઘડવા માટે, પણ રોટલા બોટલા નથી ઘડતો. મસ્ત લોટમાં આંગળી બોળે, જે આંગળીમાં ચોંટે એ બધી ખાઈ જાય. બાકી આખા ઘરમાં રણ વિખણેના રમકડા પડ્યા છે. અત્યારે જમવાનું એકદમ કમ્પ્લીટલી બની ગયું છે અને મેં આગળ કીધું એ પ્રમાણે આપણા માટે મસ્ત ભાઈ રોટલી સાથે ગાંઠિયાનું શાક, લીલી ચટણી પણ લઈ લીધી ને મસ્ત ચા દૂધ પણ લઈ લીધું છે. તો ચાલો ફટાફટ આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ. બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે. શોભા અને મમ્મી કરી રહી છે બધા ઘરના કામ અને અમારે રામભાઈ જો આવી ગયા છે એની જગ્યાએ મસ્ત ઠેકડા મારવા માટે. ખાધું નથી ને જરાયું નથી. આમ જોજો આગળ ઠેકડો મારે એ ઢપ. ભાઈ એ રામને આ કોકે શીખવાડી દીધું છે ને ઠેકડા મારતા. નકરો એવી રીતના કહેવાય ને કે ઓશિકા ઉપર ચડે પછી ત્યાંથી ઠેકડો મારે. હવે હાલો ત્યાંથી મારે તો વાત બરોબર છે, પછી ક્યારેક સોફાએથી નીચે મારશે ને ત્યારે ભાઈને તકલીફ પડશે. હજી તું ધરાણો નથી તે બરફનો આખો વાઇટકો લઈને બેઠો. ખાધું છે ક્યાં? એવું છે તો બરફ ખાહે આજે? હે તું ક્યાં ત્યાં આખો દી દેખાણી જ નહીં બપોર પછી? હું ગઈ ત્યાં બાય બહાર ગઈ હતી ને એવું લાગ્યું જ તે મને. શું વાત છે? તો ગાઈઝ અત્યારે રામભાઈ આમાં જોવો તો આખો બરફનો વ્હાઈટ કોઈ શિયાળામાં કોણ બરફ ખાય ભાઈ? આ રામભાઈને કોક યાર કોમેન્ટ કરીને સમજાવો. રામભાઈ વાંચી લે તમારી કોમેન્ટ એટલે એને થોડોક સુધારો આવી જાય. પણ મોટો થાય તેથી આમ જોઈ લ્યો જોઈ લ્યો. હવે અમે પરાયણે લેવું ને તો પાછું રોવા મળશે. બાકી અત્યારે શોભા કરે છે દૂધ ગરમ રામભાઈનું. અને અત્યારે વાગ્યા છે કેટલા ખબર છે તમને? ખાલી 8:30. ભાઈ 8:30 વાગ્યામાં મમ્મીને શોભા એકદમ કમ્પ્લીટલી ફ્રી થઈ ગયા. દીકા શરદી થાય કોણ રોહે પછી? આ શિયાળો છે, શરદી ઘા ઘા થાય. ઓય બાપાના ગાલ તો જો ટાઢા. લાવો અડતો નહીં હવે એમાં મૂકી દઉં ભાઈ. મૂકી જ દઈએ આપણે આમાં. પછી શોભા એનું ભાઈ કહેવાય ને કે ફેરબદલી કરી નાખશે, જૂના નવું કરી નાખશે. આમ ભાઈ હું કલે છીએ? મોમ ખાશો? અહીંયા હાલ તો તારો ગાલ મને અડાડતો ટાઢો ટાઢો. અહીંયા હાલ તો, અહીંયા હાલ તો મને અડાડતો ગાલ તારો. આ ગાલ અડાડતો ગાલ. કેવો ટાટો ટાટો ગાલ છે હમનો. ધ્રુજારી કેટલી આવે? તો ગાઈઝ અત્યારે ઈશાન ઘરે આવ્યો છે જસ્ટ. તો એ બધા માટે જીરું સોડા લેતો આવ્યો છે. તો રામભાઈને ભાઈ થોડીક વધારીને મેં આપી 2 ઘૂંટડા. અત્યારે ભાઈ દરવાજાની બહાર હોય છે, પહેલાં તેને અંદર લઈ લઈએ અને દરવાજો દઈ દઈએ. તો ભાઈ જોયું તમે એને પીધી પછી એના કેવા રિએક્શન હતા? હાલ 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 આપે, હાલ આપે કાકા બીજી આપે, હાલ કાકા બીજી આપે, હાલ. તો ભાઈ અમારા રામભાઈને ભાઈ ઠંડી લાગે ત્યારે સેમ રિએક્શન, ખાટું ખાય ત્યારે સેમ રિએક્શન, અને ગમે ત્યારે સોડા પીવે ને ત્યારે સેમ ટુ સેમ આના આ જ રિએક્શન. જીજાજી કભી એક કભી દો કભી તીન તીન તીન. જીજો જીજો એમ કે પપ્પા નથી આવડતું એમ. હે જીજો 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 જીજો. જીજાજી રમો તો. અત્યારે બાપ દીકરો બે મસ્તીમાં છે. આમાંથી કોને હું ફટકે ને કઈ ખબર નહીં, નક્કી નહીં. જેને વધારે વાગે એનું ફટકે જે બોલે રૂવો બોલે રૂવો. પપ્પા કે
દીકુ પછી હાકશે જ્યાં નહીં વાગે. કોણ છે દીકુ? આમ છે હે? તો કે છે ને બગલમાં નાખી છે જીરા સોડાની બોટલ અને ધવાડો છાંટી રહ્યો છે આખા ઘરમાં, જેથી કરીને ભાઈ મચ્છરા ભાગી જાય. અને આજે ભાઈ અમારી સાથે ખબર નહીં શું થઈ રહ્યું છે. હું કચરાણો દીકુ બાકી રામભાઈના નખરા કુઈટા નહીં. સિરિયસલી આમ જોજો પગમાં કાંઈક આવ્યું ને. પગ લૂસણીએ લૂસશે બેહીન લૂસશે તેન હક થાય. હા બાકી ભાઈ આજે મેં આગળ કીધું પ્રમાણે કે શું થઈ રહ્યું છે ને અમારી સાથે કોઈ જ ખબર નથી. મને ભાઈ લો ફીલ થઈ રહ્યું છે, શોભાને પણ લો ફીલ થઈ રહ્યું છે. અને ભાઈ કાલની અમારી પાસે કોઈ રીલ્સ જ નથી પડી. તો મમ્મીને મેં કીધું કે મમ્મી આજે આપણે રીલ્સ બનાવીએ. તો મમ્મી એમ કહે છે, મમ્મી તો કહે છે બનાવી નાખીએ, પણ શોભા એમ કહે છે મારાથી આજે કાંઈ બોલાય જ નહીં. અને ખોટા ભાઈ આપણે એવી રીતના પરાયણે રીલ્સ બનાવી નથી. તો વિચારીએ છીએ કે કાલે બપોરે આપણે બનાવીશું. તો શોભા કાલે બપોરે તમારામાં એનર્જી આવી જશે. જો છે એનું મોઢું લંઘાઈ ગયેલું. કેમ ભાઈ લંઘાઈ ગઈ તું આજે? હે ભાઈ બાજરી લણવા મોજા ન હોય, બાજરી લણવા જીતી. અમારે રામભાઈ અત્યારે અહીંયા જોઈ રહ્યા છે ભાઈ મોબાઈલ, અને મમ્મી એનું ધ્યાન રાખીને બેઠા છે. અને અમારે મોહતરમાં ભાઈ મસ્ત ગાડલા ગોદડા ઓઢીને સૂઈ ગયા છે. કારણ કે તમને ભાઈ ખબર છે એ પ્રમાણે મને અને શોભાને ભાઈ થોડીક હેલ્થ ઇશ્યુ આવી છે. મતલબ એ તો નોર્મલ છે, જો કે ભાઈ મોસ્ટલી વાતાવરણ ચેન્જ થતું એટલે આવું તો થોડું ઘણું થતું જ હોય. પણ હવે જોઈએ છે, જો કાલે સારું નહીં હોય, બેટર ફીલ નહીં લાગે તો આપણે જઈ આવશું દવાખાને. તો શોભા તો મસ્ત મજાની સૂઈ ગઈ છે. રામભાઈને પણ હમણાં મમ્મી મસ્ત મજાની માલિશ કરી દેશે અને પછી નાખી દેશે ઘોડિયામાં. તો હું પણ વિચારું છું કે ગાઈઝ આજના વ્લોગને આપણે કરી દઈએ અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવું મસ્ત મજેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય. ત્યાં હાલે ટ્રેક્ટર દીકા પપ્પાના પગ ઉપર હાલે. Yeah.